કેમ છો વિદ્યાર્થી મિત્રો? મોજે મોજ એકદમ. ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ ધ લિવિંગ વર્લ્ડ, એમાં વર્ગીકૃત શ્રેણીમાં ઘણા બધા ટેક્સોન વિશે આપણે માહિતી મેળવી છે અને છેલ્લે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ આ સુધી સમજૂતી મેળવી. ત્યાર પછી વર્ગીકૃત શ્રેણીનું અપર લેવલ અથવા તો એની ઉપરનું જે ટેક્સોન છે વર્ગક, એ આવે છે કાં તો એને આપણે સમુદાય અથવા તો વિભાગ તરીકે દર્શાવીએ છીએ. શું કહીએ છીએ? સમુદાય અથવા તો વિભાગ. જો પ્રાણી સૃષ્ટિ માટે હોય તો શબ્દ વાપરીએ છીએ સમુદાય, અને વનસ્પતિ સૃષ્ટિ માટે હોય તો શબ્દ વાપરીએ છીએ વિભાગ. બરાબર છે? હવે શું જોતા હતા કે જ્યારે જાતિ પ્રજાતિની વાત કરતા હોય તો કોઈ ચોક્કસ લક્ષણોનો સમૂહ નહીં, શું જોતા હતા? ચોક્કસ લક્ષણ જોતા હતા. અને ત્યાર પછી જેમ જેમ ઉપર જતા ગયા એમ વિવિધતા વધતી ગઈ એટલે કોઈ એક કોમન કેરેક્ટર માટે વાત કરવી થોડી મુશ્કેલ બને, એટલે આપણે એક લક્ષણોનો સમૂહ લેતા ગયા અને એવી રીતે લક્ષણોનો સમૂહ લઈને ત્યાર પછીનું જે વર્ગક અથવા તો ટેક્સોન જે છે એ છે આપણી પાસે સમુદાય અથવા તો વિભાગ, જેને આપણે ફાઇલમ અથવા તો ડિવિઝન તરીકે ઓળખીએ છીએ. હવે આ બંને શબ્દોમાં એક શબ્દ વધારે પડતો શેના માટે? અથવા તો મોસ્ટલી ફાઇલમ હોય એટલે અથવા તો સમુદાય હોય તો આપણે પ્રાણી સૃષ્ટિ, અને વનસ્પતિ સૃષ્ટિ હોય તો એના માટે વિભાગ શબ્દ યોજવાનો છે. હવે અહીંયા શું આને ધ્યાનમાં લીધું છે તો સમુદાયની અંદર પ્રાણી સૃષ્ટિ માટે જો મેરુદંડની હાજરી હોય, શેની હાજરી હોય? મેરુદંડ. એટલે મેરુદંડ એટલે શું છે કે જ્યારે જન્મ થાય એટલે સીધી જ કરોડરજ્જુ કે કરોડ સ્તંભ નથી જોવા મળતો. શું જોવા મળે છે? મેરુદંડ. અને મેરુદંડના આધારે પછી એ પૃષ્ઠવંશીમાં બદલાય, કરોડ સ્તંભમાં ફેરવાય, અને આવું બધું આવશે આગળ તમારે. પણ અહીંયા જો મેરુદંડની હાજરી હોય અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર ધરાવતા હોય. પોલું ચેતાતંત્ર એટલે કેવું થાય ચેતાતંત્ર? દાખલા તરીકે કરોડ સ્તંભ છે તો કરોડ સ્તંભની વચ્ચેથી કરોડરજ્જુ પસાર થાય છે. કરોડ સ્તંભ કે ચેતાતંત્રનો ભાગ નથી, પણ એની અંદર શું છે? કરોડરજ્જુ જે છે, સ્પાઇનલ કોર્ડ જેને કહીએ છીએ. તો એક હોલો સિસ્ટમ બને છે પોલું ચેતાતંત્ર. એના માટેથી જો આવા બે કોમન લક્ષણોને આધીન આવું જોવા મળતું, એ બધાને એક જ સમુદાય મેરુદંડીની અંદર રાખવામાં અથવા તો મેરુદંડી સમુદાયની અંદર બધાને મૂકી દીધા. મતલબ કે જેની અંદર કોર ડેટા પ્રેઝન્ટ છે, મેરુદંડ ધરાવે છે એવા, અને પૃષ્ઠભાગ એટલે પાછળની બાજુએ પોલું ચેતાતંત્ર ધરાવતા હોય. મેરુદંડની હાજરી અને પૃષ્ઠભાગે, એટલા માટે આપણે બધા કદાચ પૃષ્ઠવંશી કહેવાઈએ. શું કહેવાઈએ? પૃષ્ઠવંશી. પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા લક્ષણોને આધારે ઘણા વર્ગને એક જ સમુદાય મેરુદંડીમાં મૂકવામાં આવ્યા. અને વર્ગ કયા છે? તો એ વર્ગ છે સસ્તન, વિહગ, ઉભયજીવી, સરીસૃપ અને મત્સ્ય. સસ્તન એટલે એવા લક્ષણો હતા, પહેલાં એવું કહેતા હતા કે સસ્તન એટલે શું લક્ષણો જોતા હતા? મેમેલિયા કહીએ તો સ્તન ગ્રંથિની હાજરી, શરીર સપાટી પર રૂંવાટી અથવા તો વાળ જોવા મળે, બાહ્ય કર્ણપલ્લવની હાજરી. વિહગ એટલે પક્ષીઓ ઉડતા હોય એ. ઉભયજીવી
તો કે પાણી અને જમીન બંને પર રહી શકતા હોય એવા સરીસૃપ, પેટે સરકીને ચાલનારા હોય એને કીધા હતા સરીસૃપ. અને ત્રીજું હતું મત્સ્ય, એટલે બધી જ માછલીઓ. આ બધા જ વર્ગ જે છે, આ બધા શું છે? વર્ગ. તો એની અંદર બધામાં મોસ્ટલી મેરુદંડની હાજરી અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર, એના આધારે બધાને એક જ સમુદાય મેરુદંડી સમુદાય નામ આપ્યું. શું નામ આપ્યું હતું? મેરુદંડી સમુદાય. એની અંદર મૂકવામાં આવ્યા હતા. જોઈએ હવે એના વિશેનો થોડોક ડિટેલ અભ્યાસ. ત્યાં સુધીમાં એક ડેફિનેશન આટલું, અથવા તો શેના આધારે એનું વર્ગીકરણ કરેલું છે એ લખી લો. હવે જો આપણી પાસે પ્રાણી સૃષ્ટિ માટે અને વનસ્પતિ સૃષ્ટિ માટે બંને માટે થોડુંક અલગ અલગ વર્ગીકરણ યાદ રાખશો. પણ અહીંયા પ્રાણી સૃષ્ટિ હોય અને એનો એક સમુદાય આપણી પાસે છે, કયો છે? મેરુદંડી, જેને કહેવાય કોરડાટા. તો આ મેરુદંડી સમુદાયની અંદર જેટલા પણ વર્ગ સમાવેલા છે એ વર્ગ કયા છે? આ શું થઈ ગયું? સમુદાય. આ મેરુદંડી સમુદાયની અંદર એક છે વર્ગ ઉભયજીવી. આ બધા જ આવી ગયા શું? વર્ગ અથવા તો ક્લાસ કહીએ છીએ ઉભયજીવી. ત્યાર પછી કયું કીધું બીજું? ઉભયજીવી સસ્તન, પછી સરીસૃપ, વિહગ અને એક છે મત્સ્ય. તો આ જે 5 વર્ગ છે એ બધામાં એક કોમન કેરેક્ટર, એના આધારે એને આપણે મૂકી દીધા બધાને એક જ સમુદાય મેરુદંડીની અંદર. દાખલા તરીકે ઉભયજીવીને કહેવાય એમ્ફીબિયન્સ, સસ્તન મેમેલિયા અથવા તો મેમેલ્સ, સરીસૃપ રેપ્ટાઇલ્સ, વિહગ એટલે એવેઝ અને મત્સ્ય એટલે ફિશ. બરાબર છે? આટલું ખ્યાલ છે બધાને? હવે આ તો 5 વર્ગ જે છે એને એક કોમન કેરેક્ટર મેરુદંડની હાજરી, પોલું ચેતાતંત્ર, એ બધું આમાં જોવા મળે છે. એટલે આને આપણે એક સમુદાય મેરુદંડીની અંદર મૂકી દીધા. હવે સસ્તન વર્ગની વાત કરીએ તો સસ્તન વર્ગની અંદર મેમેલિયા વિશે આપણે ઘણું બધું જોયું. તો સસ્તન વર્ગની અંદર 2 ગોત્ર હતા. કયા કયા? એક હતું પ્રાઇમેટા અને બીજું કાર્નિવોરા. આ શું છે? વર્ગ. પ્રાઇમેટા અને કાર્નિવોરા. અને આ બંને શું છે? ગોત્ર. પ્રાઇમેટા ગોત્ર અને કાર્નિવોરા ગોત્ર. હવે ગોત્રની નીચે કુળ બધા ભેગા મળી શું બનાવે છે? ગોત્ર. તો જેમ કે પ્રાઇમેટાની અંદર જોઈએ તો મોસ્ટલી આપણે 2 કુળની વાત કરેલી છે, કે હોમિનિડી અને પોંગીડી. તો આની અંદર 2 કુળ આવી ગયા. હોમિનિડી અને પોંગીડી. જ્યારે કાર્નિવોરાની અંદર પણ 2 છે, ફેલિડી અને કેનિડી.
ક્લિયર છે આટલું? હોમિનિડી, પોંગીડી, ફેલિડી અને કેનિડી કોના કોના છે કુળ એ ખબર છે બધાને. દાખલા તરીકે હોમિનિડી છે તો આ થઈ ગયા હવે કુળ, બધા ફેમિલી આવી ગઈ. જોતા જાવજો આગળથી, બરાબર છે? કુળ આવી ગયા. ત્યાર પછી હોમિનિડીની અંદર એક પ્રજાતિ લઈએ આપણે, ચલો હોમો. કઈ પ્રજાતિ લીધી? હોમો પ્રજાતિ. અને હોમો પ્રજાતિની બે જાતિઓ છે, એક સેપિયન્સ અને બીજી ઇરેક્ટસ. સેપિયન્સ અને બીજી છે ઇરેક્ટસ. હોમિનિડી કુળ, આ પ્રજાતિ અને આ છે એ જાતિ. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય. હવે જો અહીંયાથી વાત કરો તો મેરુદંડી સમુદાયની અંદર, સસ્તન વર્ગની અંદર, પ્રાઇમેટા ગોત્રમાં, હોમિનિડી કુળમાં હોમો પ્રજાતિને એની બે જાતિઓ છે, સેપિયન્સ અને ઇરેક્ટસ. પોંગીડીનીમાં પણ એવું જ છે. પોંગીડીની અંદર જે પ્રજાતિ છે એ પ્રજાતિને આપણે કહીએ છીએ મકાકા. આ પણ પ્રજાતિ. આ મકાકાની અંદર છે ફસ્ક્યુલારિસ. બરાબર છે? એવી જ રીતે ફેલિડીની અંદર બે પ્રજાતિનો સમાવેશ કરીએ છીએ આપણે, ફેલિસ અને પેન્થેરા. ફેલિસ એટલે કોની થાય? બિલાડીની. અને પેન્થેરા એટલે કઈ વાળી થઈ? સિંહ, વાઘ અને દીપડાવાળી. તો ફેલિડીની અંદર એક પ્રજાતિ છે ફેલિસ અને બીજી છે પેન્થેરા. ફેલિસની અંદર જાતિ આવશે કેટ્સ અથવા તો કેટસ. પેન્થેરાની અંદર ત્રણ જાતિઓ છે, લિયો, ટાઇગ્રીસ અને પારડસ. આ શું છે? જાતિ. આ શું છે? ભઈલા પ્રજાતિ. આ શું છે ભઈલા? કુળ. અને આ શું છે? ગોત્ર. તો બધાની અંદર આવું ક્લાસિફિકેશન પોસિબલ છે, પણ બધા માટે આપણે યાદ રાખવાની જરૂર છે નહીં. આ વારંવાર એટલા માટે આપણે જોઈએ છીએ કે આ બધી જ વસ્તુ પાછા એક્ઝામ્પલ તમારે જ્યારે થિયરી બેઝ લખતા હોય કહીએ તો આ બધા એક્ઝામ્પલ આપવાના થશે. તો આ બધી જાતિઓ લિયો, ટાઇગ્રીસ અને પારડસ એક જ પ્રજાતિ પેન્થેરામાં. ત્યાર પછી ફેલિસ, કેટસ, આ પણ શું છે? જાતિ, પ્રજાતિ. અને એવી રીતે કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાયની રચના જોવા મળે છે. ને આ સમુદાય એટલે વર્ગની કમ્પેરિઝનમાં એની સાપેક્ષે ઓછા કોમન લક્ષણો ધરાવતું હોય. મતલબ કે અહીંયા વૈવિધ્ય આના કરતાં કેવું હોય? વધારે. કારણ કે આની અંદર શું છે? આ બધા ભેગા મળીને એક બનેલું છે, એટલે આની અંદર વૈવિધ્ય વધારે. આની અંદર કમ્પેર કરીએ તો કોમન કેરેક્ટર જોવા મળે. એવી જ રીતે આખી શ્રેણી રચાયેલી છે. લખી લો આ ચાર્ટ. ક્યાંય ન દેખાતું હોય તો જોઈ લઉં છું હું. સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર, એટલે દેખાઈ જશે પછી. હવે તમારી ટેક્સ્ટબુકમાં એક ટેબલ આપેલું છે કે જેમાં કેટલાક ચાર જેવા નામ આપેલા છે, સામાન્ય નામ. અને એ બધાનું આ જે ક્લાસિફિકેશન આપણે કર્યું, મતલબ કે એના બાયોલોજિકલ નેમથી લઈને એનું કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય, આ બધું આપણે જોવાનું છે. કારણ કે જાતિ અને પ્રજાતિ એ તો આપણને તરત એમાંથી ખ્યાલ
આવી જશે. બરાબર છે? તો જોઈએ એવું તો કઈ કઈ વસ્તુ આપેલી છે. એક આપેલું છે એનું સામાન્ય નામ, બીજું છે જીવશાસ્ત્રીય નામ, ત્યાર પછી જીવશાસ્ત્રીય નામ લઈ લીધા પછી જાતિ પ્રજાતિ નથી પણ કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય. અહીંયા લખશું એનું કુળ, એનું ગોત્ર, એનો વર્ગ અને છેલ્લે આવશે સમુદાય અથવા તો વિભાગ. એકવાર ચેક કરી લઈશું કે બધા જ નામ બરાબર વંચાય છે. ઓકે. પહેલું સામાન્ય નામ આપણને જ મેળવી દઈએ. ચલો, મનુષ્ય. જીવશાસ્ત્રીય નામ બધાને ખબર છે. શું લખીએ છીએ આપણે? હોમો સેપિયન્સ. હવે જાતિ પ્રજાતિ અહીંયા નથી લખતા. આ પ્રજાતિ છે, આ એની જાતિ છે. મનુષ્ય હોમો સેપિયન્સ. કુળ કયું છે એનું? કુળ કહીએ છીએ આપણે હોમિનિડી. અને જો પાછળ ડીએ પ્રત્યય આવ્યો એટલે શેનું નામ છે? આ પ્રાણી સૃષ્ટિ માટેનું અને કુળનું નામ છે એટલે હોમિનિડી. ગોત્ર જોયું આપણે એનું કયું છે? ગોત્ર પ્રાઇમેટા. વર્ગ પણ જોયો, કયો વર્ગ છે? સસ્તન. અને સમુદાય જોયો, કયો સમુદાય હતો ભાઈ? મેરુદંડી. ક્લિયર? હવે આ તો તમને આવડી ગઈ, ઇઝી હતું એટલે, અથવા તો વારંવાર આને રટ્યા કર્યું છે આપણે એટલે. ત્યાર પછી બીજું નામ છે ઘરમાખી, હાઉસ ફ્લાય. બાયોલોજીકલ નેમ તમને યાદ છે? નહીં હોય યાદ, એટલે કીધું તું યાદ કરજો મામાઓ. બાયોલોજીકલ નેમ છે ઘરમાખીનું મસ્કા ડોમેસ્ટિકા. શું નામ છે? મસ્કા ડોમેસ્ટિકા. પ્રજાતિ મસ્કા ડોમેસ્ટિકા એની જાતિ છે. આનું જે કુળ છે, હવે ડી પ્રત્યય તો લાગતો જ હશે કારણ કે છે શેનું? પ્રાણી સૃષ્ટિ માટેનું. અને આ મસ્કા જે એની પ્રજાતિ છે એના પરથી જ એનું નામ છે મસ્કીડી. જેમ હોમો પરથી હોમિનિડી, મસ્કા પરથી છે મસ્કીડી. ગોત્ર જે છે એનું, ગોત્ર માટે નામકરણ માટે આપણે જોયું તો કે ગોત્રમાં એવું કંઈ કોમન, મતલબ કે પાછળ કયો પ્રત્યય લાગતો એ સફિક્સ શું હોય એવું કંઈ એના માટે ફિક્સ છે નહીં. હા, પ્રાણી સૃષ્ટિ માટે, વનસ્પતિ સૃષ્ટિ માટે છે, એ હમણાં આવશે એટલે કહું છું. પણ પ્રાણી સૃષ્ટિ માટે ગોત્ર માટે કોઈ પ્રત્યય ચોક્કસ હોય એવું કહી શકાતું નથી. એટલે આનું જે ગોત્ર છે મસ્કીડીનું એ છે ડિપ્થેરા.
ડિપ્થેરા. વર્ગ છે એનો ઘરમાખી, વર્ગ આવે એટલે કીટક વર્ગ. કયો વર્ગ થાય? કીટક વર્ગ, ઇન્સેક્ટ. અને એનો જે સમુદાય છે એ છે ભાઈ સંધિપાદ, મતલબ કે સાંધાવાળા ઉપાંગો ધરાવે છે, એટલા માટે નામ શું આલ્યું છે, અથવા તો એક કોમન કેરેક્ટર સાંધાવાળા ઉપાંગ ધરાવતા હોય એ બધાને એક જ સમુદાયની અંદર મૂકી દીધા. એ સમુદાયની અંદર વર્ગ કયો છે એનો? કીટક. કીટક વર્ગની અંદર ગોત્ર છે એનું ડિપ્થેરા. ડિપ્થેરા ગોત્રની અંદર કુળ છે એનું મસ્કીડી અને એનું બાયોલોજિકલ નેમ છે મસ્કા ડોમેસ્ટિકા. ક્લિયર? ત્યાર પછી ત્રીજું નામ છે આંબો, મેંગો ટ્રી, જેને આપણે કહેતા હતા મેન્જીફેરા ઇન્ડિકા. શું કહીએ છીએ? મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા પ્રજાતિ, ઇન્ડિકા એની જાતિ. ઇન્ડિકા મોસ્ટલી ઇન્ડિયન કન્ટ્રીઝમાંથી હોય એટલે પાછળ નામ કદાચ ઇન્ડિકા લખાય છે એવું. આંબો મેન્જીફેરા ઇન્ડિકા એનું જે કુળ છે, હવે અહીંયા કુળ માટે જો અહીંયા બદલાઈ જશે, ડીએઈ પ્રત્યે આવતો તો હવે આવશે એસીઈ, એટલે આનો કુળનું નામ છે એનાકાર્ડિએસી. કયું કુળ છે? એનાકાર્ડિએસી. એસી પ્રત્યે આવી ગયો એનાકાર્ડિએસી. અને બીજું કે વનસ્પતિની અંદર જો વનસ્પતિ સૃષ્ટિનું નામકરણ હોય, તેના ગોત્ર હોય, તો એની પાછળ જે પ્રત્યય લાગે છે ALES, એલ્સ કરીને પ્રત્યય લાગે છે. એ પરથી આના ગોત્રનું નામ છે સેપિન્ડેલ્સ. પાછળ પ્રત્યય કયો લાગ્યો છે? એલ્સ. પણ આ કોના માટે કોમન છે? વનસ્પતિ સૃષ્ટિ હોય તો. પ્રાણી સૃષ્ટિમાં ગોત્ર માટે એવું કંઈ કોમન છે નહીં, એટલે શું પ્રત્યય લાગ્યો? સેપિન્ડેલ્સ. હવે એનો વર્ગ જે છે એ વર્ગ છે દ્વિદળી. અને વિભાગ, અહીંયા શું શબ્દ વાપરશું? વિભાગ. વિભાગ છે આવૃત બીજધારી. બીજની ફરતે આવરણ ધરાવતા હોય એવા, એટલે કહેવાય આવૃત બીજધારી. બરાબર છે? લાસ્ટ ચોથું નામ છે એ પણ વનસ્પતિ સૃષ્ટિ માટે જ, જેનું બાયોલોજિકલ નેમ તમને લખાવી દીધું છે અગાઉ. એ છે ઘઉં, જેને આપણે બાયોલોજિકલ નેમ તરીકે શું કહીએ છીએ? ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ એસ્ટિવમ. કુળનું નામ જોઈએ એનું, અહીંયા પાછળ પ્રત્યે એસી આવતું હશે, એટલે કુળનું નામ છે પોએસી. શું નામ છે? પોએસી. અને એનો ગોત્ર છે પોએલ્સ. પાછળ જો પ્રત્યય શું લાગેલો છે બંનેમાં? એલ્સ. વનસ્પતિ સૃષ્ટિ છે એટલે પોએલ્સ. સેમ છે આનું પણ. હવે અહીંયા એનું વર્ગ છે એકદળી, અને એકદળી હોય કે દ્વિદળી બંનેનો વિભાગ તો કોમન છે. કયો? આવૃત બીજધારી.
લખી લ્યો આટલું. અને ખાસ યાદ કરી નાખજો બધું, કોનું કયું ગોત્ર, વર્ગ, એનો સમુદાય, કુળ. ખાસ તો તમારા માટે નવા પડશે 2-3 નામ જ, કે જેમ કે મેન્જીફેરા ઇન્ડિકા, એનાકાર્ડિયસિસ સેપિન્ડેલ્સ, ઘઉં છે ટ્રિટિકમ એસ્ટિવમ, પોએસી પોએલ્સ. બાકી તો બધું આવડેવું છે. અને આ મસ્કીડી, ડિપ્થેરા. હવે જેવું પ્રાણી સૃષ્ટિ માટે આપણે સમુદાય અને વિભાગ એના વિશેની વાત કરી હતી, એવી રીતે વનસ્પતિ સૃષ્ટિ માટે પણ છે. પણ પ્લાન્ટ કિંગડમમાં થોડાક ફેરફાર એવા છે. દાખલા તરીકે એમ કહીએ કે વનસ્પતિ સૃષ્ટિ, તો પહેલાં તો એને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. જે વનસ્પતિની ઉપર ફ્લાવર અથવા તો પુષ્પ જોવા મળે છે એવા, ને કેટલીક એવી વનસ્પતિઓ કે જેના જીવનકાળ દરમિયાન ત્યાં ફ્લાવર અથવા તો પુષ્પ આવતા નથી. એના આધારે 2 પ્રકાર છે વનસ્પતિ સૃષ્ટિમાં. કાં તો એને સપુષ્પી વનસ્પતિ કહેવાય અથવા તો અપુષ્પી વનસ્પતિ કહેવાય, ફ્લાવરિંગ અને નોન ફ્લાવરિંગ. સપુષ્પી વનસ્પતિ અને અપુષ્પી વનસ્પતિ. મતલબ કે ફ્લાવર્સ હોય અથવા તો ફ્લાવરિંગ પ્લાન્ટ, ને આ છે નોન ફ્લાવરિંગ પ્લાન્ટ છે. હવે એમાં આ સપુષ્પી જે છે એને મુખ્યત્વે 3 ભાગમાં ડિવાઈડ કરેલું છે. શેની અંદર? 3 ભાગની અંદર ડિવાઈડ કરેલું છે. જોઈએ અહીંયા તો એક કહેવાય છે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. તો મૂળ પ્રકાંડ પર્ણમાંથી કોઈ એક અંગ ધરાવતા હોય વનસ્પતિ તો એવું કહેવાય એકાંગી, 2 ધરાવતા હોય તો દ્વિઅંગી, અને 3 હાજર હોય તો એને કહેવાય ત્રિઅંગી. એકાંગી મતલબ થાય થેલોફાઇટા, દ્વિઅંગી મતલબ કહેવાય બ્રાયોફાઇટા, અને ત્રિઅંગી ટેરિડોફાઇટા. પણ અહીંયા પી સાયલન્ટ છે, પી ટેરિડોફાઇટા એવું નહીં, શું કહેવાનું? ટેરિડોફાઇટા. તો 3 મુખ્યત્વે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી.
હવે અપુષ્પી વનસ્પતિ હોય તો હમણાં તમને ટેબલ જે જોયું એના પરથી થોડોક ખ્યાલ આવી જશે. અપુષ્પી વનસ્પતિ હોય તો એના માટેના મુખ્ય વિભાગ બે છે, કાં તો એ આવૃત બીજધારી હોય અથવા તો અનાવૃત બીજધારી હોય. શું હોય? આવૃત બીજધારી હોય અથવા તો અનાવૃત બીજધારી હોય. તો અપુષ્પીના બે મુખ્ય વિભાગ, આવૃત બીજધારી વનસ્પતિ અને અનાવૃત બીજધારી. એન્જિયોસ્પર્મ અને અનાવૃત મતલબ કે જીમ્નોસ્પર્મ. અનાવૃત મતલબ નથી આવેલું એવું આવરણ અથવા તો નગ્ન બીજ હોય. बीज कैसे? नंगे बीज होंगे तो वो बोलेंगे हम अनावृत बीजधारी. હવે અહીંયા આવૃત બીજધારીમાં એના વિભાગની નીચે એનો જે વર્ગ છે, બે વર્ગ પડે છે. એ બે વર્ગ છે, એક છે એકદળી અને બીજું છે દ્વિદળી. મોનોકોટ અને ડાયકોટ પ્લાન્ટ. હવે જુઓ અહીંયા એકદળી વિભાગ સમુદાયનો એટલે અહીંયા વનસ્પતિ સૃષ્ટિ છે એટલે આપણે વર્ડ યુઝ કરશું વિભાગ. આવૃત બીજધારી વિભાગમાં આવૃત બીજધારી વિભાગની અંદર કયું આવે છે વર્ગ? એકદળી અને દ્વિદળી. આ બંને વર્ગ આવૃત બીજધારી અને આ એની સૃષ્ટિ. તો કે કઈ સૃષ્ટિ છે? તો કે અપુષ્પી વનસ્પતિ સૃષ્ટિ. અને આ સપુષ્પી વનસ્પતિ સૃષ્ટિ તો એની અંદર શું છે? એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. આના પણ ઘણા બધા ક્લાસિફિકેશન જે તમારે અત્યારે અહીંયા ભણવાના આવતા નથી, પણ ઇન કેસ આગળ એક મૂળાનું ને એવું બધું આપણે ક્લાસિફિકેશન એકાદું યાદ રાખશું. લખી લો આ ચાર્ટ. પછી આની નીચે પણ આવશે પાછું એકદળી દ્વિદળી હોય તો વર્ગની અંદર એનું ગોત્ર, કુળ, જાતિ, પ્રજાતિ એ બધું, જેવું તમે અહીંયા આંબા વિશે ભણતા હતા. તો આંબામાં શું જોયું? તો વર્ગ હતો કયો? દ્વિદળી. વર્ગ હતો એનો દ્વિદળી, વિભાગ હતો એનો આવૃત બીજધારી. પણ સામે એના જો ગોત્ર અને કુળ જોઈએ તો આંબા માટે કહેતા હતા કયું હતું ગોત્ર? સેપિન્ડેલ્સ. કુળ હતું એનાકાર્ડિયેસી. બરાબર છે? એવી જ રીતે ઘઉં હતું તો ઘઉં છે એ એકદળીમાં છે. તો વર્ગ છે એનો કયો? એકદળી. વિભાગ એનો આવૃત બીજધારી. એકદળી હોય દ્વિદળી બંને માટે વિભાગ તો શું કોમન હશે? આવૃત બીજધારી. બરાબર છે? ઓકે. હવે લગભગ આ ચેપ્ટર હમણાં 2-4 લેક્ચરની અંદર ફિનિશ થઈ જશે. પછી આની ટેસ્ટ આપણે એરેન્જ કરશું. એટલે અત્યારથી જ કંઈ બાકી ન રહી જાય એવી રીતે મહેનત કરતા રહેજો. વાંચી લેજો બધું જ બરાબર ડિટેલમાં. અને એનસીઆરટીની અંદર વર્ડિંગ્સ થોડા હાર્ડ લાગશે તમને, પણ એને સમજીને યાદ રાખજો. તો બસ આજના વિડીયો લેક્ચરમાં આટલું જ ભણીએ. મળીએ આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. ગુડ બાય.